તો આ નાની એવી શાયરી છે અને બસ આ વ્લોગમાં હું કેમ નાખું છું કંઈ ખબર નથી પડતી, પણ અત્યારે તો હું એડિટ કરી દઈશ. હેલો 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 ગાઈસ, તો મારું નામ છે મોહિત અને તમે મારો વ્લોગ જોઈ રહ્યા છો. હવે આ વ્લોગમાં એવું કંઈ થયું જે તમને જાણીને ચોંકી જશો, કેમ કે આપણે ગયા હતા મહારાષ્ટ્રના માંગી તુંગી હિલ સ્ટેશન ઉપર અને ત્યાંનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો. પણ થોડીક એવી ઘટના પણ બની છે જે હું તમને શેર કરવા માંગુ છું. માંગી તુંગી જવાની જે મજા છે ને ભાઈ અલગ જ છે, કેમ કે અમે ફેમિલી સાથે ગયા હતા એટલે એક્સપિરિયન્સ બહુ જોરદાર હતો. અને બીજું તો એ કહેવા માંગુ છું તમને કે તમને એવો વિચાર આવતો હશે કે આ માઇક લીધા વગર આ પેનડ્રાઈવને માઇક કેમ બનાવે છે, તો આની ઉપર જ એક કહાની છે, હું તમને શેર કરવા માંગુ છું. કાંઈક થયું એવું એની પહેલાં હું તમને એક વાત કહી દઉં. તમે માંગી તુંગી ન જોઈ હોય તો હું અહીંયા ક્લિપ એડ કરું છું, એ ક્લિપ તમે પહેલાં જોઈ લો. તો બસ આ ક્લિપ તમે જોઈ. હવે વાત એવી છે કે આપણે જો એક મિનિટ, વાત એવી છે કે આ જે હિલ સ્ટેશન છે ને ત્યાં મેં પ્લાન કરેલો હતો કે ભાઈ આપણે આ હિલ સ્ટેશન ઉપર ફરવા જવું છે અને મેં ગયા પણ અને એન્જોય પણ કર્યું. અને એક વસ્તુ તો ખરેખર સાચી જ છે કે ભાઈ મંજિલની મજા નથી એટલી રસ્તાની મજા છે. એટલે જે ભાઈ અમારો એક્સપિરિયન્સ હતો ને ખૂબ જ સરસ રહ્યો. પણ અમે જ્યારે ત્યાં પહોંચ્યા ને ગાઈઝ, હાલો, અમે જ્યારે ત્યાં પહોંચ્યા ને પછી ખબર પડી કે આ હિલ સ્ટેશન અત્યારે પ્રવેશ દ્વાર બંધ છે. પણ અમે નિરાશ ન થયા. તો ગાઈસ, મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता मेरे दोस्त, हौसलों से उड़ान होती है. તો આ નાની એવી શાયરી છે અને બસ એ તો ભાઈ જે અમે ક્યાં પહોંચ્યા પછી ખબર પડી કે ભાઈ પ્રવેશ દ્વાર તો બંધ છે. તો અમે કાંઈ નિરાશ ન થયા. પછી ત્યારબાદ અમે સપ્તશૃંગી છે જે માતાજીનું મંદિર છે ત્યાં પણ અમે ગયા, પણ અમને એ બધું શૂટ કર્યું. ત્યારબાદ જ્યારે મારે વ્લોગ એડિટ કરવાનો આવ્યો ને ત્યારે મેં જોયું કેમેરામાં. તો આપણે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું હતું માંગી તુંગી ત્યાં પહોંચી ગયા છીએ, પણ રિઝલ્ટ તમારી સામે જ છે, જોઈ લો. પેલા વ્યૂઝ જોઈ લો. આ બધું આમાં થયું છે એવું કે ફરવા આવેલા હતા, બધું ચેકિંગ ને એવું બધું બી કર્યું હતું, પ્રિપરેશન કર્યું હતું, પણ એમાં થયું એવું કે બંધ છે, પ્રવેશ દ્વાર બંધ છે અને સિક્યુરિટી ગાર્ડ ને એવું બધું બેઠેલા છે. પણ નેક્સ્ટ ટાઈમમાં આપણે છે ને જોઈને તો કોશિશ કરશું કે પાછું આવવાનું ટ્રાય કરશું. જો અહીંયા બોર્ડ બી મારેલો છે, અહીં જો પ્રવેશ બંધ છે અત્યારે હાલની તકે. તો કોઈ પણ આવવું હોય માંગી તુંગી તો એકવાર ચેકિંગ કરીને ફોન કરીને આવજો. તો આપણી પાસે ટૂરની ઘણી બધી ક્લિપો હતી પણ કેમેરાથી ડિલીટ થઈ ગઈ હતી. પણ આપણે હાર ન માન્યો અને આ વ્લોગમાં જે મારી પાસે એક ક્લિપ પડેલી છે એ મેં શેર કરી છે અને એ તમે અત્યારે જોઈ ચૂક્યા છો. તો આપણી પાસે હતી કેમેરામાં આ એક ક્લિપ. એનું કારણ એવું છે કે કંઈ મેમરી કાર્ડમાં ઇસ્યુ હતું અને તેમાંથી બધી જ ક્લિપ ડિલીટ થઈ ગઈ. તો પછી જે મળ્યું તે મેં તમને બતાવી દીધું છે. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે નેક્સ્ટ અમે ડાંગ જિલ્લો કે આપણા સૌરાષ્ટ્રમાં કયા સ્થળ ઉપર અમે જઈએ અને તમને બતાવીએ, અને ત્યાંનો એક્સપિરિયન્સ કરીને પણ તમને બતાવીએ. તો બસ અમારા વ્લોગ આગળ સુધી જોવા માટે ધન્યવાદ. અને અહીંયા સુધી પહોંચ્યા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો આ વિડીયોને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય હિન્દ, જય ભારત.